વાત કરીએ મહીસાગરની। મહીસાગરના ખાનપુર તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો। ખાનપુરમાં ધોધમાર વરસાદથી બાકોર ગામના માર્ગો પાણી પાણી થયા। બાબલિયાથી રાજસ્થાન તરફ જતા મુખ્ય હાઈવે ઉપર વાહન ચાલકોને હાલાકી। બાકોર ગામ તરફ જતા માર્ગ ઉપર ભરાયા ઘૂંટણસમા પાણી। મહીસાગર જિલ્લામાં માવઠાથી ખેડૂતોની સ્થિતિ બની કફોડી। સતત માવઠાથી મગફળી, સોયાબીન સહિતનો પાક નિષ્ફળ ગયો। હવામાન વિભાગની આગાહી મુજબ જ મહીસાગર જિલ્લામાં કમોસમી વરસાદ ખાબકી રહ્યો છે। જિલ્લાના 8 તાલુકાઓની અંદર સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે। કેમેરામેનને કહીશ કે આપને દ્રશ્ય બતાવશે। મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાનું મુખ્ય મથક બાકોર ગામમાં જવાનો આ મુખ્ય માર્ગ છે। મુખ્ય માર્ગ ઉપર જ જળ ભરાવની સ્થિતિ જોવા મળી રહી છે। અવિરતપણે ગત રાત્રિથી સાર્વત્રિક વરસાદ જિલ્લામાં વરસી રહ્યો છે। ત્યારે લુણાવાડા તેમજ ખાનપુર, કડાણા, સંતરામપુર, વીરપુર, બાલાસિંદોર, ગોધર સહિત કોઠંબા આ જે તમામ તાલુકાઓ છે તે તાલુકાઓમાં જળબંબાકારની સ્થિતિ છે। અત્ર તત્ર સર્વત્ર જે વરસાદ છે તે કહી શકાય કે વરસી રહ્યો છે। ત્યારે વરસાદ વરસી રહ્યો છે જેને લઈને ખેતીને પણ વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચે તેવી ભીતિ સેવાઈ રહી છે।